લે એ હોય બરે રાધે રાધે હવે રામ જય મેં સ્વાગત છે મારા નામ લોકો કેમ છો બધા મજા મજામાં છો સવાર ભાઈ જો નહીં તો રેડી થઈ ગયું છે ને ગાઈ જબર જાવ આપણે હોટલે અંકિત ભાઈ ને રિક્ષા લઈ ગયા છે ગાઈ આપણે જવાનું છે ચાલતું હા તો ગાઈ અમે હું આપણે જવાનું છે ચાલતું અને અંકિતભાઈ રિક્ષા લઈ ગયા બાઇકને સેલ વાગતો નહીં એટલે કે હવે લેવાડો ગાઈ તો ફટાફટ આપણે જઈએ ચાલતા હોટલે ને કહી આપણું વધારે મોડું થઈ જશે લેટ્સ ગો ગાઈસ ફોલો મી ગાઈસ તમે જોશો સવારમાં ગાઈસ હું જોશું ચાલતો ગાઈસ હોટલે એમ એવું ગાઈસ બાઇકનો સેલ નહોતો વાગતો એટલે ગાઈસ બે જવું ચાલતો હોટલે અને ગાઈસ બીજી વાત કે બાઇકમાં બેટરી બેસી જઈએ લાગે અને ગાઈસ તમારા ભાઈને થોડી તબિયત ખરાબ થઈ ગઈ ગળામાં દુખાય અને શરદી જેવું થઈ ગયું કાલનું ગળામાં તો દુખતું હતું એટલે મને ખબર પડી જતી કે શરદી તો થશે જ એટલે કાંઈ તો સવારમાં મેં નાસ્તો કર્યો નહીં આજે આ નાસ્તો કરવાનું મન જ નથી એટલે હું આજે નાસ્તો નહીં કરવો ડાયરેક્ટ હેઠતો હતો નહીં ભાઈ બાઇક પર એટલે એટલું જવું પડશે પાછું હોટલે તમે ચેક કરી શકો છો એમાં થાય છે નથી ખબર ગાઈશ આ ડબલ ઋતુ એના લીધે એવું થાય ઘડીકમાં તાપ પડો પછી ઘડીકમાં વરસાદ આવે ઠંડુ વાતાવરણ થઈ જાય છે જો અત્યારે એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ જો ચારે બાજુ અંધાયેલું હોય તમે જો ખાલી અત્યારે મસ્ત ચારે બાજુ અંધાયેલું હોય ને પણ 9-10 વાગવા દો એવો ઉકળાટ મારશે કે તમારે પરસ્યો થઈ જવાય એટલે તો કાંઈ જો આવું અત્યારે આવું છે એટલા માટે ઘડીકમાં એટલે મને માથું દુખા અવરું હેડા બોલો ગાય તમે બોલવા છે ને અવરું હેડા શરદી ને કંટાળો છે તમને માથું જાય જો ગાય જાય કેવું ઉગ્યું છે કે ને એ કશું જ નતું પાછું હતું ને એવું થઈ ગયું બધું હા કંકોઈનો વેલા જોય અરે કોઈથી કોઈ ખાતું જ નહીં કંકોઈનો વેલા આ ડેન્જર જોવાનું છે એટલો વેલા બહુ છે કંકોઈનો ને એવા જો પેલા રે આ બધા ઉપર કંકોઈનો વેલા જ છે નખરા જો આના ઉપર રહ્યા જો કંકોઈના વેલા દેખાય ફૂલવાળા જો એ જ બધા કંકોઈના વેલા હી ગાઈશ ચલો ગાઈશ આપણે તો હોટલે જવાનું હતું ગાઈશ મને તો કંટાળો હેડીને જાવ બોલો આ ગળામાં દુખાય એટલે કંટાળો અને શરદી કંટાળો આવા તાપમાં શરદી થાય એટલે કેવું કંટાળો આવે તાર શિયાળો કાંઈ મજાક શિયાળાના લીધે થાય પણ આવા તાપની આપણું મગજ કોમ ના કરવા મગજ હેંગ મારી જાય રસ્તો પત્તો દહીં બોલો ચાંદનો ખાઈ જાઓ આવો ગાઈ આપણે પોકવા આવી ગયા આપણી હોટલે ચાલો ખાઈ જવાય તો આજે ચા બા પીએ તો ઘેરે ચા પીધો નહીં કે નાસ્તો કરે નહીં એટલે કહું હોટલે જઈને ગાઈ ચા પીએ આપણે તમે જોશો પપ્પા ફોન કર્યો સામાન લઈ આલો છો ગાઈ હવે જાઉં છું ગાઈશ હું ઘરે જમવા સવારે ખાધું નથી ભૂખ લાગી નહીં ખાવાનું અમે ગોળી કરવાની એટલે મેડિકલમાં લાવવાનું ગોળી હમણાં એટલે લેવાનો હું જાઉં તાર ના એ પી તો લે છાસ ના બાસ ગળામાં દુખાય કાલ છાસ ચલો ગાઈસ આપણે તો જઈએ આપણી હોટલે નહીં ઘરે ચલો ગાઈ જાઓ તમે ઘરે જઈને જ મળીએ ગાઈસ ભૂખ લાગી જબરી તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા છે ગાઈસ ઘરે અને ગાઈસ તમે જોઈ શકો છો ઘરે આવી જોઈ તો શાક શાનું બનાવ્યું હતું મને લાગે બટાકા બનાવે એવું લાગે ખબર પડી જાય બટાકા છે આજકાલ ને બટાકા છે ને આપણને ખબર પડી જ જાય ગાઈસ બટાકા જ હોય અને બટાકા ખાવાની મજા જ અલગ છે તમે જો કઈ આ સાઈડ તો કઈ રોટલી બનતી હતી ગાઈસ ગરમા ગરમ ફટાફટ બને મને ભૂખ લાગી છે કેટલી જ છે સવારે નાસ્તો કરે નહીં તો મમ્મી મેં જવાનું હતું બહાર એટલે કહું 10-9 વાગે પપ્પા કે 9 વાગે ત્યાં ખાવા મોકલી દેવું ઘરે એટલે કાંઈ એમ હવારે નાસ્તો કરવો નહીં ને ભાઈ એટલે હવારે નાસ્તો નહોતો કર્યો ભાઈ નાસ્તો કરે પછી 9-10 વાગે ખાવાનું થાય એટલે ભાઈ શું ખવાય ગાય એટલા માટે હું નાસ્તો કરું નહીં અને ભાવ હેડીને જાવ હોટલ એટલે ભૂખ જબરી લાગી તમારા ભાઈને હો એટલે કાંઈ જો રોટલા બનાવી એટલી જ વાર છે પછી રોટલા બનાવી લે પછી આપણે જમી લઈએ જમીન પાછું જવાનું છે હોટલે ત્યાં જઈશું મેડિકલ જઈશું ગામમાં મેડિકલે ગોળી લઈને દવા લેવી છે થોડીક ગળામાં દુખાય એવી અને શરદીની કેમ કાંઈ થોડીક તબિયત બગડી છે એટલા માટે કાંઈ થોડું બ્લોગને ગઈ રાત કંટાળો આપણે દારૂ બોલો આ વોઇસ ઓવર કરવાનું તો કાંઈ વોઇસ ઓવર નથી કરી કેમ કાંઈ બોલાતો હતું વોઇસ ઓવર કરવા આવ્યો બ્લોગ નહીં ઉતારતો તો ચાલો ફેમિલી ફટાફટ જમી લઈશું જમીન પાસે તમને ખબર છે આપણે જાઓ હોટલે બટાકાનું શાક બનાવીશું અને રોટલા છે અને જમી લઈશું પછી
પેલા ટીવી ચાલુ કરીએ ગાઈસ. આપણે તો આવી ગયા મેડિકલે, આપણે ગોળી લેવાની હતી એટલા માટે ગાઈસ તમે જોઈ શકો મેડિકલે આવી ગયા. ચલો ગોળી લઈ લઈએ પછી તમને મળીએ ગાઈસ. ગળામાં દુખાય શરદીની ગોળી આપો તો આવી જાય છે. જોઈ શકો છો બહાર ગાઈઝ વરસાદ અને ગાઈઝ વીજળી ચાલુ થઈ ગઈ છે. અંકિતભાઈ આવી ગયા ગાઈઝ મને લેવા માટે કે હોટલ બંધ કરી દે ગયા હતા એવું કહી ગાઈ તેવો હોટલ ને એવું બંધ કરીએ તો ગોળી લઈ રહ્યા પહેલાં આપણી ગાઈઝ. અમારા પપ્પાએ મોકલ્યા અંકિત. હા પપ્પા મમ્મીએ મોકલ્યા કે જામ કે સંદીપ એમ કે લેતા કે વીજળી એવું થાય એટલે કે તો કાંઈ ત્યાં તો વરસાદ તો ચાલુ થયો ને કાંઈ હમણાં તો એવી વીજળી પડે ઈંઠામ બધે ઈંઠા એને કોણ કીધું જોઈએ છે કાંઈ વરસાદ ઓછો થઈ ગયો ભાઈ ખોલશી વરસાદ પડે ચાલુ નહીં હતા થોડો થોડો ચાલુ થઈ ગયો જો ભાઈ કાંઈ અરે લે એ હોય બરે રાધે રાધે હવે બરે જ નહીં ને આવું થાય ગાય ઉતાવળમાં બોલો હા કોથરી એવી વાંધો નહીં એટલું વેટ નાખ ને વેટ નાખે એટલે પેલો હોય જવાનું તો ગાઈસ કાંડ થઈ ગયો એકન તો ગાઈસ ચા ઢોળાય બોલો જુજ્યા કે બરું નહીં હું ચા ઢોળાય એનો વાંધો નહીં પણ બરું નહીં ખાલી બીજું કોઈ નહીં ચા તો ફીરથી મેં લઈ જાય તું બળતો ના ખાલી ચલો ગાઈસ બાટલો મૂકી દે બંધ કરવા તો કીધું છે તો બંધ કરીને જવું પછી ઘરે લેડો ફટાફટ બંધ કરીને જઈએ હવે આપણે ઘરે જવા બહાર વરસાદ ને એવું ચાલુ એટલે તમે જોઈ શકો છો ગાઈસ હોટલ આપણે બંધ કરી નાખી છે અને હવે ગાઈસ હવે જઈએ છીએ આપણે ઘરે એમાં એવું કીધું આ જગમાં છે પાણી નહીં પાણી ઢોળ દે આ જગ લઈ લઈએ ગયા નહીં પાણી ચોક હું તું ઢોળા જા પકડીને બે જા તો અંદર બે જા હું લેતા હું જા ગાઈ તમે જોઈ શકો આ બાર આ લઈ લઈએ આપણે આ કેમ બધું પડપડ થાય કોઈ ખબર નહીં પડતી યાર. જોઈ શકો છો આપણે તો આવી ગયા ઘરે તમે પપ્પા તો કઈ સુઈ ગયા હતા આપણે તો આવી ગયા ઘરે પમ્માથી ચા કાઢ નાખજે એટલે પેલા આમ ફણી રહ્યો કોથરી જગ્યાએ પડેલો કોથરી પણ હા ભાઈ વીજળી કેવી થઈ ગઈ હમણાં ખખડી હતી જબ્બર વીજળી થઈ હતી હો આ હું બે હતો ને તો પાટ ઉપર ઘામ દઈ નેતા ઘમ દઈ કાઢકો છે ભાઈ તો કહીશ આપણે તો ગયા ઘરે તમે જે લોકો ટીવી જોતા તો કહીશ અત્યારે પાવ બંધ થઈ ગયો પાવ થોડી વાર કાઢકો હમણાં વીજળી નથી પાછા જઈએ છીએ આપણે હોટલે તમે જોઈ શકો છો કહીશ તો કહીશ વાપવામાં જ તમે જોઈ શકો થઈને ગાઈ 11 થાય તો કઈ તો તબિયત ખરાબ છે એટલે કઈ થોડો હોઈ ગયો તો કઈ તો કઈ મમ્મી આવે એટલી જ વાર પછી પાછા જઈએ આપણો હોટલે પપ્પા તો કઈ હોઈ ગયા મમ્મી આવે છે ચલો કઈ જાવ આપણો હોટલે જઈને ડાયરેક્ટ તમને મળીએ ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ ચા બા બનાવી છે અને ગાઈસ ચા પીએ છીએ આપણે હા જેવું ગાતું હતું અને વિજય સાથે પણ ગાઈસ કચ્છી ને વરસાદ થાય બોલો લગી રે વરસાદ જ ના પડે શું કરવાનું ચા પીવો પડે જોજો ઉપરના ડોટીમાં નહીં કેવો વરસાદ કેવો ગાતો હતો ને વીજતો હતો નહીં પણ આવ્યો ખરો વરસાદ કોઈ લગી રહે આટલા તો માણસ એટલે કઈ બીકતો ના હોય પણ આટલા એવું લાગે ને તો બંધ કરીને ફેન થતા બને શું કા કરાય બને જ ના કરાય કંટાળો આખ ખોલ કરવાનો બોલવાનું કાન હું વળી ના ખોલે તો એટલે ચેલો ચાર્જ જાય નહીં ખોલવો તો પર જ ને બંધ જ ના કરાય ત્યારે કેવા ગમે તેવો બંધ જ ના કરાય ખાલી ખોટું પણ કીધું આ ફેર કેવું વિચાર એમ ઘાસ ગાજવાનું હું જે થાવું એ કંટાળ જો યાર વાળો ધોવાનો મેળવાનો બધો પેલા કેમેરા રાત પરીક્ષી કર કેમેરા લાઈટ ચાલુ થઈ ગઈ ચા બા પી લે પછી મળીએ ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ હોટલ આપણે બંધ કરી દીધી છે અને હવે જઈએ છે ઘરે તમે ચેક કરી શકો છો ગાઈસ ગલ્લો બંધ કરી નાખીશું આપણો હોટલ બી બંધ કરી નાખી છે અને હવે જઈએ છે ગાઈસ આપણે ઘરે તમે જોઈ શકો છો ગાઈસ ટાયર એક બાજુ મેલ દે એના પછી ઉઠાઈ જા
ફરવાની બનાવ્યું હે મહેનત કરી એટલે ચાલ મૂકજે મમ્મી તો ચલો ગાઈસ બધાનું સ્ટાર્ટ કરીએ પછી નીકળી ગયા હવે ઘરે તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા છે ગાઈસ ઘરે આવી ગયા છે ગાઈસ તમે જાય રંગડી જાઓ લુગરો ચોમાહાનું આવું થાય આમ પપ્પા કાંઈ જબી હાલ જ ઉઠ્યા જો 6 હરાશા ઉઠ્યા આજે તો મસ્તી ઊંઘવાની મજા આવી ગઈ ને મમ્મી નથી એટલે ઉઠાડે તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા ગાઈસ ઘરે ગાઈસ આ સાઈડ ગાઈસ બનતું હતું ગાઈસ શાક કોનું શાક બનો બપોરનું બટાકાનું બરોબર છે મજા આવે બટાકા ખાવાની મજા આઈ કઈ જાય બંધ યાર તું તો ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ શાક બાગ બનતું હતું ગાઈસ બીજું ઉભા હતા અને ગાઈસ બહાર બંધ હતા ગાઈસ બાજરીના રોટલા હા બાજરીના રોટલા જો હવે તો ગાઈસ બાજરીના રોટલા બનતા હતા ગાઈસ તમારા અંકિતભાઈ જી ખણતા હતા તો ગાઈસ ગરમા ગરમ બાજરીના રોટલા બનાવશો એકન બટાકાનું શાક બનાવશો અને ગાઈસ ಐકન તો ગાઈસ ખીચડી બની ગઈ છે બપોરની રોટલી છે ઘઉંની રોટલી છે અને ગાઈસ બાજરીના એક બાજુ રોટલા બને છે ગાઈસ ખાવું તો સર ભૂખ જબર લાગે મીના બી કોઈક લઈને આવ્યા જો હું લઈને આવ્યા મીના બી કશો વાંધો નથી ખાવાથી મતલબ કઈશ મીના બી પદ્ય કહીએ ભૂખ તો લાગી છે પદ્ય છે ઘેર આવીએ તારે કઈ એકદમ મજા આવે કઈ ચાર્જિંગ બપોરે ફોન મૂક્યો હતો પણ કાંઈ ચાર્જિંગ નથી બોલો ફોનમાં ફોનનો કેબલ કઈ છે ને જતો રહેશો હલી જાય છે ગાઈસ ગતિ વાર હલી જાય તો કઈ કંટાળો આવે સુધી ગાઈસ પદ્ય ભૂખ લાગી હતી એટલે માપે તમને ભૂખ નહીં લાગતી યાર નહીં લાગતી ભૂખ બોલાડો ભૂખ ના લાગે નથી મેલતી બસ ગરમા ગરમ તો બાજરીનો રોટલો આવી ગયો ખાઈ લેડો ઓકે રોજ લઈને મિલ્યો તો યાર ધોરણ કોને કર્યો એ તો મેં તો ઢોકનો લૂસી ડબ્બા ઉપર મેલ્યો ડબ્બા ઠોચા મેરી ના આવ્યો મેરી ના આવ્યો તી ભરે ન તો મેં ભર્યો ને પછી મેં મેલ્યો મને ખબર ખાલી ઢોકનો કોરો કરીને વાગતી પેલા એના પર પેલા એના પર જ મેલ્યો ગેસના સગડા ઉપર ચમ ભૂલી તો છો પછી હું ચમની મેલું પછી મેલ્યું નતું અને પછી હું ચમની મેલું તો ગાઈસ પડિયા બધી કરી ચા પીધો યાર તો ફાઇનલી ગાઈસ તમે તો પપ્પા દિયાબત્તી કરી સાફ સફાઈ કરો પપ્પા ટાઈમ કાઢીને સાફ કરવું પડે બધું પપ્પા હવે નોરતો આવી એટલે નહીં કોઈ આ બધું સાફ કરી નાખ્યા બરોબર પણ મહિના આગળ કરી દો પણ અમે દિયાબત્તી કરવાની હોય તો સાફ કરવું હા વારે યાર મોડું થતું હોય તો મારે એક બાજુ તો દીવાને એવું સાફ કરે પપ્પા દિવેટો ના હોય દીવા કરવાની એ સાફ કરી પપ્પા તો ગાઈસ જમવાનું થઈ ગયું હવે તો ગાઈસ અંગાત બેસીએ ગાઈસ જમવા એટલે તો જે સારું ખોટું જજો કેવું સારું નહીં યાર ત્યાં ફોદ્યો બજ્યો જો ગાઈસ દેવો ને ફોદ્યો લે આજ કે બધો તમે લઈ લઈને અલગ અલગ લઈ લઈને આવી એક ફોદ્યો લઈને આવ્યો એક ભજીયા લઈને આવ્યો
આજે અલગ અલગ આવો ગાય જો માસિંગિયાથી એ પદ્યો આવ્યો માસિંગિયાથી એ ભજ્યો આવ્યો ડબલ ગાય તો ચાલો ગાઈસ આપ ટેસ્ટ કરો ભજીયા ટેસ્ટ નહીં કરો ખાવાની ભજીયા ગરગોલ્લા તો ચલો ગાઈસ જમી લઈએ ભાઈ જમીન તમને મળીએ ગાઈસ એમાં ભૂખ લાગી છે ને જમવું પડે જેવું લાગે તો ભાઈ ગાઈસ તમે જોઈ શકો 8 વાગી ગયા પપ્પાને હવે નોકરી મૂકવા જઈએ છે ગાઈસ તમે જોઈ શકો છો 8 અને 12 થઈ જઈએ 8 અને 12 થઈ જઈ ગાઈસ મમ્મી નાખો ડાય તાને હું બતાના ખાલી પલાળ્યું ગાઈસ મમ્મી ના હાસા ડાય લેણ અંકિત હું લાવવાનું ચાનો જગ અંકિત લેતા હે ને હે હું રિક્ષા વાળું ખાલી હાથ ના જવું તો ગાઈસ બાટલું બી લઈને જવાનું હોય છે આવું કોમ એટલે કંટાળો ના ચલો ગાઈસ એ કોમ ગલા ચાય લઈ લે ને આવો તમે ભૂલાય નહીં પૈસા ઉપાડે અંકિત ભૂલી જાય ને મમ્મી આ રીતે ગલાન ચાવી તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો હવે જઈએ છે આપણે આવું વધારે નોકરી નીકળવા હા ખાધી બાકી જમી લીધું ઉડાય જતા ફરતા ચોમાહાના તો ફાઇનલી ગાઈસ આપણે તો જઈએ છીએ પપ્પાને નીકળવા નોકરી ગાઈ તમે જોઈ શકો છો અંકિતભાઈ અને પપ્પા ગાઈસ બે જણા હશે આપણે હંકાત જ મીટિંગ ગાઈસ આપણે પાછા ગાઈસ તો વરસાદ જેવું વાતાવરણ કર્યું કઈ વરસાદ જ આવે ને બોલો શું કહેશે અંકિત વરસાદ ના આવે છે વરસાદ ના આવ્યો કેવા માંગશે વરસાદ તો શું આવો નહીં આવતો તો કઈ વાત વરસાદ આવો તો સારું પણ કઈ વરસાદ આવતો નહીં લેટ્સ ગો ગાઈસ લૂંટન બે જોડો અને મીકુ આવી ગયા નોકરી તમે જોજો કે પપ્પા તો બેઠે પપ્પા ગાઈસ તો બે પપ્પા નોકરી નીકળી જાય છે અને હવે જ આવશે ગાઈસ આપણે ઘરે તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગે ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ ગાઈસ નવા બ્લોગના દિવસ થેન્ક યુ વોચિંગ બાય બાય